हाँ हूँ कहूँ तो मु તમને ગમી નથી થાય એવી એટલે બફા અમે ખેલી વા ક્રિકેટ તો હું હા તમે બડા ક્રિકેટર થઈ જાવ એટલે હા મહેન્દ્રસિંહ ધોની ને આમ બની જાવ તમે ખેલી ખેલીને આ ખિડકીનું કાચ તૂટી ગયો કે તો પૈસા કોના લેગા તમે આ લોકો તમારા મા બાપ લેગા હો જઈને ગ્રાઉન્ડમાં ખેલો કે અહીં ગલીમાં ખેલવા લાગી જાઓ ખબર તો પડતી નથી તમને ઘરે જઈને હુઈ જાઓ ભણાઈ ભણાઈ કહો તો હું હા તો હા એવી બફામાં ખેલે આટલી ગરમી થઈ યા પસીના થઈ ગયા નાહી ગયું પાછું મારે તો નાહી લીધું હું તો પાછું જઈને નાહવું પડેગા પણ આને ગરમી જ નથી થાય માલુમ હું ખાય ના મા બાપ બી કઈ નહીં કે એટલી બફામાં કોણ ખેલતું હતું હાંજે ખેલે તો સમજવી પડે આ ભાઈ બફામાં ખેલીને ક્રિકેટર બની જાય એમ તો વાતા કરે આ ખિડકીનો કાચ તૂટી ગયો અને તો બતાડું ફોન ને જઈવો મોબા તો હા સવારે હું સમજાડે ભાઈ બફામાં નથી ખેલવાનું હાંજે ખેલવાનું સાવ થઈ જાય આ બાદ ખેલવાનું પણ તો સમજ પડતી જ નથી એ ધન ભા ખેલવાનું આમ તો વાતા કરે કે બડા ક્રિકેટર બની જાય તો બીજાને બી પરેશાન કરે કાચ તૂટી ગયું કે બતાડવાનું હું થયું ને માં કાચ તોડ દીધો અણાને આબાસ કીધું તું હા કયો કાચ તોડ દીધો હે હા તો કાચ તોડ દીધો કસો ભણાવી દીધો અણા હવે તમને હું કીધું તું હું કાચ નથી તૂટવું જોઈએ બીજી જગ્યા ખેલીને ખોલો એમ કીધું તું ને ગાઉન્ડમાં જાઓ તમે મારા કાચ તોડ દીધું તમારા મા બાપને આબા બતાડું તમારા મા બાપને હા તો તમારા મા બાપને હા તો જલ્દી હા તો હા હા દેખો હું કહ્યું મારા સોયા આણસ તમારા સોયા કાચ તોડી દો મારું ખર્ચો કોણ કરે ભાઈ હો અને ભાઈ તો મેં હુવાડ દો કે घर में भणाई करे और खेलवा भी जाए ग्राउंड में जઈને खेले हांजी જઈને भाई दोपहर में खेलवा भी जाए खबर पड़े नहीं आने ने हो हाँ देखो आपको काश छोड़ दी तुम्हारे वो पैसा दो का નથી જોતા મને પૈસા ખૂબ માગા નહીં પણ આ હું આટલી બીજા નવે વાળો કાચ લાવ્યું તું હું 1000 કાચ દેખીને આ કાચ લાવ્યો તું હું એક ઝટકા में સગના શું તમારે તો કઈ પડી નથી है તમારા સોના घर में रहे नहीं તમારી શરીર તૂટતી નથી કેમ તમારા ઘર તો દૂધ ઉગે हमारा घर बात खेली हूँ मतलब બીજી જગ્યા ખેડે કે એમ ખેલે આટલો ગુસ્સો આવ્યો હોય કે ભૂકું જાઓ અહીં સકી આઈંદા અહીંયા ખેલો વાગે બતાડું હું તમને અમારે તો છોડ્યું હોય તો મને ગ્રાઉન્ડમાં જઈને ખેલજો આપશે કાચ નથી તૂટવું જોઈએ હો નહીં તૂટવું જોઈએ મતલબ સમજી ગયા ને હો જાઓ 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 આના સબ સોનો આટલો સમજાડ્યો કે મેં કાચ નથી તૂટવું જોઈએ ફેર તોડ દો આટલી હા 100,000 કાચ દેખીને લાવ્યો તો હું આટલી શાનદાર ડિઝાઇનનો કાચ તો લગ્ન શું કરતી તું આના મા બાપને આના સવાલ કઈ નહીં કે કેમ કે સવાલ હું જ કે નહીં ધન ભાઈ હા ભૂમ તો આટલો શોખ હવે ધન કોઈ હુવે બી નથી નહીં હોઈ શકે આના એ તો મારું નુકસાન કર્યું બસ કે આવ્યું તો મારે નુકસાન નથી થવું જોઈએ મારે જ નુકસાન કરવાના અને ભાજા વખત કેરી તું 1000 વખત જઈને ગ્રાઉન્ડમાં ખેલો પણ કોઈ ખેલે એ વાત હું લે आज काच तोड़ दो कल हूँ तोड़ देगा इनसे पहले मैं गमलो तोड़ दी दो आज आज काच तोड़ दी दो आटलो खर्चो करीने न हूँ आटलो अच्छो आखू मारो घर कि आ सब सवा तोड़ ज दे कहीं नहीं कह सकूँ माना ने हूँ आने माँ बाप ने कहा तो वाना ना बाप तो हाँ सोया है खेलेगा एम घर चला जाए आज तो बहुत बस सब होना भी हुए क्योंकि हम आए तो घर कहीं टूटे नहीं सोया भी एवी जगह आना घर जઈને વીણી સાઈડ નહીં ખેલે બીજાના ઘરના હાથે ખેલે કારણ કે 6 ને સપોર્ટમાં આવેલા કે બીજાનો કાચ તૂટે બીજાનો નુકસાન થાય આના ઘરનો નથી નુકસાન કરે બીજાનો ઘરનો જ નુકસાન કરે લઈ જઈને માણસ ઘરના સામે ખેલે મને સમજાવવું પડેગા ફે બરાબર આપણે લેવું પડેગા બાબા तो छोड़ दो अगली बार तो मैं टूटू के ये तो गया सब बताड़वाना ने तो गाइस कैसा लगा आपको फन उससे पहले आपके लिए सीरियस वीडियो बनाई थी तो वीडियो अच्छी लगी हो तो लाइक कमेंट शेयर जरूर करें जरूर करें और वीडियो चैनल को सब्सक्राइब करना ना भूले तो मिलते हैं नेक्स्ट वीडियो में तब तक लिए बाय टाटा एंड सी यू